વાયબ્રન્ટ થી કેટલી બદલાય ગુજરાતની તસવીર? આ સવાલ થઈ રહ્યો છે કારણ કે આ 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ કે જેનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને દેશ વિદેશમાંથી રાજકીય નેતાઓ ઉમટ્યા, ઉદ્યોગપતિઓ ઉમટ્યા અને જે આંકડાઓ મૂકવામાં આવ્યા, પરંતુ આ વાયબ્રન્ટ મહોત્સવને લઈને આ સવાલ થઈ રહ્યો છે કે ગુજરાતની તસવીર આ મહોત્સવને કારણે કેટલી બદલાઈ છે, કારણ કે અલગ અલગ નિવેદનો જે સામે આવ્યા. મુકેશ અંબાણીએ કહ્યું કે આ નરેન્દ્ર મોદી જ માત્ર કરી શકે, ગુજરાતને જે રીતે વિકસિત કરવાનું કામ થયું છે. તો ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વાયબ્રન્ટ સમિટે ગુજરાતને બિઝનેસ હબ બનાવ્યું છે. અલગ અલગ ઉદ્યોગપતિઓના નિવેદનો પણ સામે આવ્યા છે. અને આ જ મુદ્દા પર આપણે ચર્ચા પણ કરીશું. આપણી સાથે દામજી માવાણી કે જેઓ હીરા ઉદ્યોગકાર છે, ઉદ્યોગપતિના શું સ્ટેન્ડ છે એ જાણવા પણ જરૂરી છે. એટલે સેક્રેટરી ડાયમંડ એસોસિએશન દામજી માવાણી આપણી સાથે જોડાઈ ગયા છે સુરતથી, અને કલ્પના સતીજા કે જેઓ ઇકોનોમિસ્ટ છે, અર્થશાસ્ત્રી છે, તેઓ બંને આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા દામજીભાઈ, આપની પાસે આવીએ. ઘણા બધા ઉદ્યોગપતિઓ કે જે આ આખો ઇવેન્ટ છે જે છેલ્લા 20 વર્ષથી થઈ રહ્યો છે, આ 10મી સમિટ છે, એને આવકારી રહ્યા છે અને કહી રહ્યા છે ઘણા બધા કે બીજા રાજ્યોમાં પણ આવું થવું જોઈએ, કારણ કે આના કારણે નાના ઉદ્યોગોથી માંડીને જે મોટા ઉદ્યોગો છે તેમને પ્રોત્સાહન મળે છે રાજ્ય તરફથી. આપને શું લાગે છે કે આના કારણે કેટલી તસવીર વાસ્તવમાં બદલાઈ છે ગુજરાતની? જ્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના સીએમ હતા ત્યારે આ વાયબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ કરવામાં આવ્યો. ત્યારથી અત્યાર સુધી ઘણા બધા વાયબ્રન્ટ ગુજરાત દર વર્ષે થયા અને આ વાયબ્રન્ટ ગુજરાતની અંદર વિશ્વભરથી ઉદ્યોગકારો, રોકાણકારો, ઇન્વેસ્ટર્સ આ વાયબ્રન્ટ ગુજરાતની અંદર ભાગ લઈ રહ્યા છે. અને ગુજરાત માટે ખૂબ ગૌરવની વાત છે કે દુનિયાભરના ઇન્વેસ્ટરો અને ઉદ્યોગકારો આ વાયબ્રન્ટ ગુજરાતમાં આવે અને ગુજરાતની અંદર વિવિધ ઉદ્યોગોની અંદર એમનું રોકાણ કરે, જેથી કરીને ગુજરાતીમાં વસતી લોકોને, ગુજરાતમાં વસતા તમામ લોકોને રોજગારીની તકો ઊભી થાય અને વેપારીઓને પણ વેપારમાં ખાસો એવો વધારો થાય. એ આ વાયબ્રન્ટ ગુજરાતનો આશય છે. અને ખરેખર છેલ્લા 15 વર્ષ 10 વર્ષથી આ ખૂબ જ ગુજરાતની અંદર આના પરિણામો જોવા મળી રહ્યા છે. અચ્છા, પણ દામજીભાઈ, આપની પાસેથી એ જાણવું છે, આપ ઉદ્યોગપતિ છો, તો આ સમિટને કારણે ઉદ્યોગપતિને કેવી રીતે પ્રોત્સાહન મળે છે? માળખાકીય રીતે પ્રોત્સાહન મળે છે, આર્થિક રીતે પ્રોત્સાહન મળે છે, કેવી રીતે? ગુજરાતની અંદર જે જી, એક તો ગુજરાતની અંદર ઇન્વેસ્ટર્સ અને ઉદ્યોગકારો આવે એટલે એમની જે ડિમાન્ડની વસ્તુઓ, પ્રોડક્ટ જે હોય, ગુજરાતની અંદર જે પણ કાંઈ પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટના ઓર્ડર્સ મળતા હોય છે અને વિવિધ ઉદ્યોગકારો સાથે અમારા સંપર્ક બનતા હોય છે. ધારો કે હીરા ઉદ્યોગકાર કોઈ ઇન્વેસ્ટર આવ્યો કે હીરા ઉદ્યોગકાર કોઈ અમેરિકા, યુરોપ, હોંગકોંગ, બેંકોક કે દુબઈથી આવ્યા તો અમારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર મોટા ઓર્ડર્સ મળતા હોય છે. એવી જ રીતે બધા ઉદ્યોગોની અંદર ઓર્ડર્સ મળતા હોય. રાજકોટની અંદર એન્જિનિયરિંગ પ્રોડક્ટ હોય, જે પણ શહેરો હોય, મિલ ઉદ્યોગ હોય, ટેક્સટાઇલ સુરતની અંદર છે તો કાપડ ઉદ્યોગ હોય, આ બધા જ ઉદ્યોગોને કંઈ ને કંઈ ઓર્ડર્સ અહીંયા મળતા હોય છે. આ મોટો બેનિફિટ છે. અચ્છા, ઠીક છે. કલ્પના સતીજા પાસે આપણે જઈએ, અર્થશાસ્ત્રી છે. કલ્પનાબેન, આ સમિટને ખૂબ જ સફળ સમિટ માનવામાં આવી રહી છે, દાવો કરવામાં આવી રહ્યો છે અને સરકારનું એવું કહેવું છે કે આ સમિટને કારણે 2023માં જ સીધી રીતે કુલ 21 લાખ રોજગાર મળ્યો અને એટલી જ સંખ્યામાં અપ્રત્યક્ષ રોજગારી પણ મળી છે. 2003માં જેની સંખ્યા 3 લાખ હતી અને એવું પણ કહેવાયું કે 3 વર્ષમાં 13,45,000 રોજગારીનું નિર્માણ થયું છે. આંકડાઓ અલગ અલગ છે, હજારોથી માંડીને લાખો. પરંતુ આપને શું લાગે છે? ઘણા બધા સવાલો પણ આ સમિટની સફળતા પર હંમેશા વિપક્ષ તરફથી ઉઠતા રહ્યા છે. આપનું શું માનવું છે કે ખરેખર વાસ્તવમાં કેટલી તસવીર બદલાઈ છે? હું એ કહેવા માંગીશ કે જે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ થાય છે એ કદાચ વિશ્વનું એક આ ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ જેને કહેવાય ઇવેન્ટ હશે અને એ સક્સેસફુલ ઇવેન્ટ ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ. જો ગુજરાત સ્ટેટિસ્ટિક્સની હું વાત કરું
તો હાલમાં 8.3% ઓવરઓલ ભારતની જીડીપીમાં ગુજરાતનો ફાળો છે. ઉપરાંત 18% ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો છે. 33% એક્સપોર્ટ ગુજરાતમાંથી થઈ રહ્યું છે. આ જે આપણા ગુજરાતના ઇકોનોમિક આંકડાઓ સ્ટેટિસ્ટિક છે એ જ સાબિત કરે છે કે ગુજરાત અત્યારે રોલ મોડેલ સાબિત થયું છે. બીજી વાત જે આપણા પ્રધાનમંત્રીશ્રીએ વાત કરી છે કે આત્મનિર્ભર ભારત વિકસિત ભારત જે 2047 સુધીમાં 5 ટ્રિલિયન ઇકોનોમી જે ત્યાં સુધી પહોંચશે, તો જરૂરથી હું માનું છું કે એ જે 5 ટ્રિલિયન ઇકોનોમી અથવા તો આત્મનિર્ભર ભારત और વિકસિત ભારતમાં ગુજરાતનું બહુ જ મોટું યોગદાન હશે. બિલકુલ. ફરી આપણે પાછા માદાની સર પાસે જઈએ. સર, આપની પાસે આવે તો આપે કહ્યું કે અમને માળખાકીય રીતે પણ ઉદ્યોગપતિઓને આનો લાભ મળે છે, પરંતુ સૌથી વધારે ફાયદો જે એમએસએમઈ સેક્ટર છે, સ્મોલ સેક્ટર ઇન્ડસ્ટ્રીઝ છે, એને મળતો દેખાઈ રહ્યો છે, જે પ્રમાણે આંકડા સામે આવ્યા છે. તો આપને શું લાગે છે કે હજુ વધારે શું કરવાની જરૂર છે આમાં? સરકાર ઉદ્યોગો માટે હંમેશા કાંઈ ને કાંઈ કરતી આવી છે. આ વાઇબ્રન્ટ ગુજરાત એમાંનો જ એક ભાગ છે. અને ઉત્તરોત્તર કંઈ ને કંઈ ટેકનોલોજીસમાં વધારો થઈ રહ્યો છે. વૈશ્વિક ટેકનોલોજી આવી રહી છે. હવે તો આઈટી ઉદ્યોગ અને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ આવી રહ્યું છે. તો ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટીની અંદર આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યવસાય પણ વિકસી રહ્યો છે. તો સરકાર આ બારામાં કાંઈ ને કાંઈ ઇનોવેટિવ પગલાં ભરતી આવી છે અને ભરતી રહી છે. અને સુરતની અંદર ખાસ તો ટેક્સટાઇલ ઉદ્યોગ છે અને હીરા ઉદ્યોગ છે. તો હીરાની અંદર સુરતની અંદર ડ્રીમ સિટીનો હમણાં એક સંકલ્પ વડાપ્રધાન શ્રી પણ એમાં અહીંયા અમારા ડ્રીમ સિટીની અંદર જે સુરત ડાયમંડ બુર્સ છે એ બુર્સના લોકાર્પણ વખતે આદરણીય પ્રધાનમંત્રી પણ અહીંયા પધાર્યા હતા. અને એમણે એક લેંગ્વેજ બાબતમાં દુભાષિયા તરીકે દરેક કન્ટ્રીની લેંગ્વેજ એ અહીંયા બધાને આવડે તો એના માટે પણ એક રોજગારી ઊભી થાય. એટલે યુનિવર્સિટીની અંદર એના પણ માટે પણ અમને મિટિંગમાં બોલાવ્યા હતા. અને યુનિવર્સિટીની અંદર દરેક લેંગ્વેજ શીખડાવવામાં આવનાર છે, જેથી કરીને જે પણ ઉદ્યોગકારો અહીંયા આવે તો એની લેંગ્વેજમાં એની સાથે વાર્તાલાપ થઈ શકે. અને સુરતની અંદર આ જે ડાયમંડ બુર્સ બની રહ્યું છે એ વૈશ્વિક કક્ષાનું બુર્સ છે. અને વિશ્વના બાયરો અહીંયા ભવિષ્યની અંદર આવવાના છે. ઠીક છે. છેલ્લો સવાલ કલ્પનાબેન આપને, એક સામાન્ય માણસ છે જે જમીની સ્તર પર બેઠેલો માણસ છે, એને શું ફાયદો થશે આ સમિટથી અથવા થાય છે? એકચ્યુઅલી આ વાઇબ્રન્ટ જે સમિટ થઈ રહ્યું છે એના મુખ્ય 3 હેતુઓ છે. પહેલો હેતુ તો છે કે ટુ પ્રમોટ ઇન્વેસ્ટમેન્ટ, બીજું છે ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન્સને એક્સપ્લોર કરવા, અને ત્રીજું છે કે ટુ ફેસિલિટેટ પાર્ટનરશિપ્સ અને કોલેબરેટિવલી ઇન્ડસ્ટ્રીઝ સાથે અને બીજા દેશો સાથે MOU કરવા. તો હું માનું છું કે ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. અને આ દરિયા કિનારાના લાભને લીધે જો આપણે સારું એક ઇન્વેસ્ટમેન્ટ કલ્ચર ઊભું કરીએ તો ડેફિનેટલી ટુ કનેક્ટ ધ વર્લ્ડ ઇટ વુડ બી વેરી ઇઝી ફોર ધ ગુજરાત. બીજું જે સાગરમાલા આખો એક પ્રોજેક્ટ ગુજરાતમાં ચાલી રહ્યો છે, એમાં પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત જે નવા પોર્ટની એસ્ટાબ્લિશમેન્ટ થઈ રહી છે એ પણ ડેફિનેટલી જે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ભવિષ્યમાં આવશે એના માટે આ ખૂબ જ લાભદાયક રહેશે. જી બિલકુલ. આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને ગુજરાતને રોકાણકારો માટે હબ બનાવવાના ઉદ્દેશથી જેની શરૂઆત થઈ હતી 2003માં, આજના 20 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. 10મી આ ગ્લોબલ સમિટ હતી. કોરોનાને કારણે વચ્ચે તેનો ગેપ પડી ગયો હતો, અંતર હતું, પરંતુ ફરીથી તેની શરૂઆત થઈ છે. ત્યારે હવે જે લક્ષ્ય મૂકવામાં આવ્યા છે કે વધુને વધુ વિદેશી અને દેશી રોકાણકારો ગુજરાત તરફ આકર્ષે અને ગુજરાત વાસ્તવમાં ગ્રોથ એન્જિન બની રહે દેશનું, એ દિશામાં કામ થાય અને એના માટે જે પણ નીતિઓ ઘડવાની જરૂર છે એ પણ થાય.